સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના 49મા જન્મદિવસની ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ। સાવલી વિધાનસભા મતક્ષેત્રના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેતન ઇનામદારના 49મા જન્મદિવસની આજે સમગ્ર પંથકમાં ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। આ ખાસ પ્રસંગે ઐતિહાસિક અને પવિત્ર શ્રી ભીમનાથ મહાદેવ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારથી જ ભીમનાથ મહાદેવ મંદિરે ધારાસભ્ય કેતન ઇનામદારે પરિવારજનો અને સમર્થકો સાથે પહોંચીને દેવાદિદેવ મહાદેવના દર્શન કરી જળાભિષેક અને વિધિવત પૂજન અર્ચના કર્યા હતા। તેમણે દાદાના ચરણોમાં શીશ નમાવીને ક્ષેત્રની જનતાની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે તેમને શુભેચ્છા પાઠવવા માટે સાવલી અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો, ક્ષેત્રના આગેવાનો અને વિશાળ સંખ્યામાં સમર્થકો ભીમનાથ મંદિરે ઉમટી પડ્યા હતા। ઉપસ્થિત તમામ લોકોએ ધારાસભ્યને ફૂલહાર અને બુકે આપીને દીર્ઘાયુ તથા સુખી જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી। દર્શન અને પૂજન બાદ કેક કાપીને તેમજ ઉપસ્થિત સૌ કાર્યકરો અને ગ્રામજનોમાં મીઠાઈ વહેંચીને ખુશીઓ વ્યક્ત કરવામાં આવી હતી। સમગ્ર મંદિર પરિસરમાં હર હર મહાદેવના નાદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ધારાસભ્ય કેતન ઇનામદારે પણ પોતાના જન્મદિવસ પર મળેલા આટલા પ્રેમ અને સ્નેહ બદલ તમામ કાર્યકરો અને પ્રજાજનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। ઓમ નમઃ શિવાય। હું સંદીપ ઇનામદાર આજ રોજ 1 ઓગસ્ટના રોજ મારા મોટાભાઈ શ્રી સાવલી ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારના 49મા જન્મદિવસ નિમિત્તે અમારા ભીમનાથ મંદિર ખાતે જે રાબેતા મુજબ અમે દર વર્ષે એમના જન્મદિવસે જે ઉજવણી કરીએ છીએ એ પ્રમાણનું આયોજન કરવામાં આવેલું, પણ વરસાદના સંજોગો વસાત બ્લડ ડોનેશન કેમ્પને અમે મોકૂફ રાખ્યો છે અને અમારા જે અહીંયા પ્રસાદી બનાવી છે પ્રસાદી અમારા તમામ કાર્યકરો આગેવાનોના સહકારથી અમે દરેક જગ્યાએ પહોંચતી કરીને એ આયોજનમાં અત્યારે પડેલા છે અને એ આયોજન અમારું સક્સેસ થયું છે અને સફળ રીતે પૂર્ણ થયું છે। અને આટલા આવા વરસાદના વાતાવરણમાં બી આટલા જે મારા મોટાભાઈને એમની જન્મદિવસની શુભેચ્છા આપવા માટે જે અહીંયા પધાર્યા છે એ બદલ હું સંદીપ ઇનામદાર, મારા મોટાભાઈ કેતનભાઈ ઇનામદાર અને અમારા ઇનામદાર પરિવાર તરફથી સૌનો ખૂબ ખૂબ આભાર।